નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। હાલમાં ગુજરાતભરના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી છે, તેમજ લાખો રૂપિયાના તૈયાર થયેલા પાકો નિષ્ફળ ગયા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ જાહેર કરી છે અને ખેડૂતોના હિતને ધ્યાને લઈ ખેડૂતોની બચી ગયેલ જણસી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે અલગ અલગ 3 સેન્ટરો ખોલી ખરીદી કરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડ સહિત કોલકી રોડ અને પોરબંદર રોડ પર એમ 3 સેન્ટરો શરૂ કરી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યા પ્રમાણે ઉપલેટા તાલુકામાંથી 18,000 ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવેલી છે, જેમાંથી દરરોજ 50 ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલાવી ખરીદી કરવા બોલાવવામાં આવે છે અને હજુ વધુ ખેડૂતોને બોલાવી ખરીદી કરવા પણ જણાવેલ હતું। વિપુલ ધામેચા, ઉપલેટા। હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે। ઉપલેટામાં લગભગ 18,000 જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે, એને હિસાબે લગભગ 3 સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે। કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે। ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે। જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે, એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે। આજથી ખરીદી શરૂ થયેલ હોય, આજે 10 મેસેજ નાખ્યા હતા અને 3 ખેડૂતો આવ્યા છે। હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી 50 થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારત માતા કી જય।